ખુશીને વિડીયોમાં આવતા વારી ઘણી શરમ આવે છે, એનું કાંક કરવું પડશે મિત્રો. તો ફાઇનલી હવાર પડી ગઈ હતી ને આજ આપણે વિડીયોની શરૂઆત કરશું કાકાના ઘેરેથી. હું નહીં તો ઊભા રહી ગયા હતા ને વિરલ કરતો તો પછી નિહાળ સામે છે ને છોકરા બધા ઊભા હતા. ઢીંગુ કે માને વિડીયોમાં લેવો તો એને વિડીયોમાં લઈ લીધે ને કાકી જો અહીં રોટલા બનાવતા હતા. રોટલા બનાવતા વિરલ આવી ગયો તો પીસી કરો. એ જો એટલા પીસી કરી મને એમ લાગે એના દાંત પડી જાય. ઘરમાં આવીને જોયું કાકા ચા બનાવતા મેં કીધું મને એકાદ રકાબી ચા પાઈ દો ને મને ઢીંગુ ને. પછી હું કાકા 2 રકાબી ભરી નાખી ચાની. પછી મંદિર પણ સામે જ હતું કાકાના ઘરને અને અમે ત્રણે નીકળી ગયા હતા દુકાન તરફ જવા. દુકાન તરફ જતા હતા ને આવી ગયો મોટો જબરો ખટારો આડો. પછી અમે આવી ગયા ફૂલવાળાની દુકાને ફુરા લેવા માતાજીને ચડાવવાનું. તો ફાઇનલી દુકાન પગી ગયા ને દુકાન ખોલીને આપણે ખોલી નાખ્યું શટરનું ખોલી નાખ્યું ને માતાજીને પગે લાગી લીધા દુકાન બહારથી કે આમાં જો બોટલમાં શેમ્પુ નાખવાનું હતું ને આપણે નાખી દીધું બોટલમાં શેમ્પુ. પછી તું કાચ સાફ કરવા માંડ્યો ને કાચ સાફ થઈ ગયો ને આપણે જો કપડાં ટીંગાડી દીધા બહાર ટીંગાડી દીધા ને હું અંદર વી ગયો ને અંદર જઈને જોયું કે જો આ ઓલા ટી શર્ટ પડ્યા હતા ને ટી શર્ટ મૂકવાના હતા આપણે હકેલીને ટી શર્ટ બીશર્ટ મૂકી દીધું ને આપણે વી ગયા અરીસા અમે ઊભો. જેનું ને ગરાગ આવ્યું વી ગયા ને હું જેનું 2 મહિના કપડાં હકેલતા થઈ ગયો બપોર જોયું કે એ તો અમારે રીલ જોતો હતો ને મને તો બહુ મજા આવી ગઈ. થઈ ગયો બપોરો ને 3 ભાઈબંધ થઈ ગયા બપોરો કરવા. પહેલાં વાર એવું થયું હતું રવિ જો ઈકો આકે મને ક્યારે ઈકો આવશે, બધા ગોરાને ઈકો આવડે છે મને જ નથી, એકને જ નથી આવડતો. ખબર નહીં યાર મને ક્યારે આવે. તો થોડુંક પોતું કરવાનું હતું ને પોતું મારી દીધું. થઈ ગયો તો હાનનો ટાઈમ અને જો 2 વી ગયા. ફાઇનલી મિત્રો ઘેરે પગી ગયા હતા ને ઘેરે પગીને આપણે જો દીદીને દઈ દીધો ઠેલો. દીદી કે લાવ ઠેલો હું જોઈ લઉં. તેને દઈ દીધો ઠેલો. હું રવિ 2 સંતરું ખાવા મીના હતા. સંતરા લાવ્યા હતા ને તે પછી મારે રવિને જવાનું હતું બોગરાવદર તો અમે 2 થઈ ગયા બોગરાવદર જવા માટે. રસ્તામાં જો કેવો પાડો આવી ગયો હતો ને અમને બેન વાતી હતી બહુ ટાઈટ. જો કેવી ટાઈટ હતી હું રવિ બ્લેન્કેટ ઓઢીને હાલ્યા જઈએ. ફાઇનલી મિત્રો ઘરે પગી ગયા ને ઘરે પગીને અસુ જો રોટલા કરતી હતી અને અમારે બધાને ખાવાનું બાકી હતું. ખાવાનું બાકી હતું ને અંદર આવીને જોયું કે ઢીંગુ હુતી હતી. ભલે હુતી મેં કીધું બીજું હું હોય મિત્રો એને નાના છોકરાને તો હોવા દઈએ, આપણે જિંદગીમાં નિરાત નથી. પછી મારી મમ્મી આમું કેમેરો કર્યો ખુશી આમું કર્યો તો એ ગમે ત્યારે શરમાતી જોઈએ એનું કાંઈક કરવું પડશે મિત્રો. પણ એ કેમ કરવું શરમાય છે તો બીજું હું હોય. તો ફાઇનલી જો મિત્રો અમે બધા બેસી ગયા હતા ખાવા બોગરાવદર આવીને. આજ તો બોગરાવદર વાળું કરવાનું હતી ને મારા પપ્પા કે મને કેમેરા એમ લઈ લે એમ કહે મારા પપ્પાને લઈ લીધા ને ખુશી આમાં કેમેરો કર્યો કે ખુશી તો શરમાતી હતી પણ ટકો નતો શરમાતો. જો સેવ ટમેટાનું શાક હતું ને બધા બેસી ગયા કાંઈ ઊભા થઈ ગયા ને બધા બેસી ગયા ઘડીક વાર તાપવા સુલે તાપતા ખુશી તો ગમે ત્યારે શરમાતી જોઈએ. મિત્રો આજના મિની વ્લોગને આપણે અહીંયા પૂરો